શ્રી અરણ્યકાંડ સર્ગ 70। આગળ જતાં લક્ષ્મણે રામને કહ્યું, હે ભાઈ, મારી ડાબી ભુજા ફરકી રહી છે, આથી અપશુકન થઈ રહ્યા છે। મને જણાય છે કે આગળ જતાં જરૂર આપણે મોટા ભયનો સામનો કરવો પડશે, માટે તમે આયુધ સજીને તૈયાર થાવ। આમ વાતો કરતા થોડા આગળ વધ્યા ત્યાં જ મહાભયાનક અવાજ સંભળાયો। આકાશમાં તેના પડઘા પડ્યા અને પક્ષીઓ ભયભીત થઈને ઉડવા લાગ્યા। બંને ભાઈઓ અવાજની દિશા તરફ જોવા લાગ્યા। ત્યાં જ એક મહાકાય રાક્ષસ તેમના જોવામાં આવ્યો। તેનો દેખાવ અતિ ભયંકર અને કદરૂપો હતો। આવા ભયાનક વિરૂપ કબંધને જોયો, પણ રામ લક્ષ્મણ જરાય ગભરાયા નહીં। કબંધની ફેલાયેલી ભુજાઓને તેઓ ઓળંગી ગયા અને દૂર ઊભા રહીને તેનું નિરીક્ષણ કર્યું। તેવામાં રાક્ષસે પોતાની ભુજાઓ લંબાવી અને બંનેને પકડી લીધા અને ભક્ષ્ય કરવા મોં તરફ લાવવા લાગ્યો। બંને ભાઈઓ કબંધના હાથમાં સપડાયા હતા। આથી લક્ષ્મણે કહ્યું કે હે મોટા ભાઈ, આ ક્રૂર રાક્ષસે મને પકડી લીધો છે। તેના હાથમાંથી જીવતા છૂટવાનો ઉપાય મને સૂઝતો નથી, માટે આ કબંધ રાક્ષસને કોઈ મોટું બલિદાન આપીને તમારો મારો છુટકારો થાય તેવું કરો। આપ તેની પાસેથી છટકી જશો, પછી સીતાને લઈને અયોધ્યા પાછા ફરજો। લક્ષ્મણને આવા હતાશ શબ્દો બોલતા જોઈ રામ બોલ્યા, નિરાશ ન થા, વીર પુરુષો ધૈર્યથી કામ કરે છે। બંને ભાઈની વાતો કબંધ સાંભળી ગયો। આથી એ બોલ્યો, આયુધો ધારણ કરનાર શૂરવીર પુરુષો, તમે કોણ છો અને આવા ભયાનક વનમાં તમારે કેમ આવવું પડ્યું? હવે તમારું જીવતા છૂટવું તો અશક્ય જ છે। રામે લક્ષ્મણને કહ્યું, આપણે સીતાને બહુ શોધી, પણ હજી આપણે સફળ થયા નથી। તેના બદલે આ મહાદુઃખ આવી પડ્યું। આ જગતમાં કાળનું બળ સર્વોપરી છે। અત્યારે આપણે કાળબળથી મોહિત થઈ રાક્ષસના હાથમાં સપડાયા છીએ, માટે દેવબળ સર્વ બળમાં મહાન છે। લક્ષ્મણ તો હતાશ થઈ જ ગયો હતો, પણ રામે પોતાની બુદ્ધિને સ્થિર રાખીને ધીરજને છોડી નહીં। પણ રામના વચનો સાંભળી કબંધ હસી પડતા બોલ્યો, હે વીર પુરુષો, મને ક્ષુધા પીડિત જોઈને તમે ભય શાને પામો છો? બુદ્ધિ વિનાના લોકોને મારું ભક્ષણ કરવા માટે દેવ જરૂર મોકલી આપે છે। આથી લક્ષ્મણમાં હિંમત આવી। તેણે પરાક્રમ કરવા વિચાર કર્યો અને બોલ્યો, હે ભાઈ, આ રાક્ષસ એના હાથ વડે જ કાર્ય કરી શકે છે। તેણે ભલે આપણને પકડી રાખ્યા છે, પણ આપણે તલવારનો ઉપયોગ કરી તેના હાથને છેદી નાખીએ, આથી તે કાંઈ કરી શકશે નહીં। ભુજાઓને લીધે તે સર્વ પ્રાણીને પકડે છે, હાથ વિનાનો તે માત્ર પશુ જ બની જવાનો છે। તેમનું બોલવું સાંભળીને કબંધ તેમનું ભક્ષણ કરવાને ઉતાવળો થયો। તે કાંઈ પણ કરે તે પહેલાં જ બંને ભાઈએ પોતાની તલવારો ખેંચી કાઢી અને રામે કબંધનો જમણો હાથ કાપ્યો, પછી લક્ષ્મણે ડાબો હાથ અલગ કરી નાખ્યો। આથી રાક્ષસે ભયાનક ચિત્કાર કર્યો, તેનું શરીર લોહીથી ભીંજાવા લાગ્યું। થોડી વાર પછી તેણે મહામહેનતે કહ્યું, તમે ખરેખર બંને કોણ છો તે મને જણાવો। લક્ષ્મણ કહેવા લાગ્યો કે હે રાક્ષસ શ્રેષ્ઠ, અમે ઈક્ષ્વાકુ કુળમાં પેદા થયેલ છીએ અને અયોધ્યાના મહારાજા દશરથના અમે પુત્રો છીએ। મારું નામ લક્ષ્મણ છે અને આ મારા મોટા ભાઈ શ્રી રામ છે। પિતાની આજ્ઞા પાળવા અમે વનવાસ ભોગવી રહ્યા છીએ। ત્યાં જ મારા ભાભી સીતાનું કોઈ હરણ કરી ગયું છે, તેથી તેમને શોધતા અમે અહીં આવ્યા છીએ।